દુનિયાનો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે હંમેશા સ્વસ્થ અને ફિટ રહે, તેની યુવાની લાંબા સમય સુધી અકબંધ રહે અને શરીર પણ ફિટ રહે. પરંતુ સ્વસ્થ શરીર જાળવવા માટે ફક્ત ઈચ્છા પૂરતી નથી, પરંતુ તમારે આ માટે તમારા વિચારો અને આદતો પણ બદલવા પડશે. તમારે તમારા જીવનમાં આવી બાબતો પર ધ્યાન આપવું પડશે જેથી તમે માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે પણ સ્વસ્થ અને મજબૂત રહી શકો. અહીં અમે તમને 3 બાબતો વિશે જણાવી જઈ રહ્યા છીએ જે તમને સ્વસ્થ જીવન જીવવામાં અને વૃદ્ધાવસ્થા સુધી સ્વસ્થ અને ખુશ રહેવામાં મદદ કરી શકે છે. સંતુલિત આહાર લો. સંતુલિત જીવન જીવવા માટે સંતુલિત આહાર લેવા મહત્વપૂર્ણ છે. સંતુલિત આહારનો અર્થ એ છે કે પ્રોટીન, વિટામિન, ખનિજો, ફાઇબર, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ જેવી વસ્તુઓની સંતુલિત માત્રા હોય છે. આ માટે તમારે ફળો, શાકભાજી, આખા અનાજ, પ્રોટીન અને સ્વસ્થ ખોરાકનું સેવન કરવું જોઈએ. પ્રોસેસ્ડ ખોરાક, ખાંડયુક્ત ખોરાક અને વધુ પડતી બિનઆરોગ્યપ્રદ ચરબીનું સેવન મર્યાદિત કરો. નિયમિત કસરત કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછી 30 મિનિટ મધ્યમ તીવ્રતાની કસરત કરવાનું લક્ષ્ય રાખો. આમાં ઝડપથી ચાલવું, સાયકલ ચલાવવું, તરવું અથવા તમને ગમતી કોઈપણ પ્રવૃત્તિનો સમાવેશ કરો. કસરત સ્વસ્થ શરીર જાળવવામાં મદદ કરે છે, તમારા હૃદયને મજબૂત બનાવે છે, તમારા મૂડમાં સુધારો કરે છે અને રોગોનું જોખમ ઘટાડે છે. ઊંઘની પ્રાથમિકતા આપો. દરરોજ 9 થી 8 કલાક સારી ઊંઘ લો. સારી અને ઊંડી ઊંઘ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, સારી જ્ઞાનાત્મક કાર્યો અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. તેથી જો તમારી ઊંઘનું ચક્ર ખરાબ હોય તો તેને તરત જ ઠીક કરો. દરરોજ રાતે એક જ સમયે સૂઈ જાઓ અને સવારે એક જ સમયે જાગો. સૂતા પહેલાં 5 થી 6 કલાક પહેલાં કોફીનું સેવન ન કરો અને સૂતા પહેલાં ઓછામાં ઓછું 3 કલાક પહેલાં રાત્રિભોજ કરો. રાત્રિભોજન માટે હળવો ખોરાક લો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.